વાવાઝોડાની સંભાવના વચ્ચે રાજકોટ પંથકમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબકતા ચારે બાજુ તારાજી સર્જાઈ. રાજકોટના ગામડાઓમાં ભારે પવન સાથે અણધારી આફત ત્રાટકતા ખેતરો ખેદાન મેદાન થઈ ગયા. એવો પવન ફૂંકાયો કે ખેતરોમાં પાક તો જમીનદોસ્ત થયો, સાથે જ અનેક વૃક્ષો અને વીજપોલ પણ ધરાશાયી થઈ ગયા. વાવાઝોડાથી વિનાશના દ્રશ્યો રાજકોટના કાંગસિયાળી ગામના છે. અહીં પહેલા તોફાની પવન ફૂંકાયો અને પછી છોતરાફાડ વરસાદ આવતા ખેડૂતોની નજર સામે જ તેમની મહેનત ધોવાઈ ગઈ. ખેડૂતોએ હોશે હોશે તલ, મગ, અડદની ખેતી કરી હતી, પણ કુદરતના કહેર સામે કિસાન લાચાર બની ગયો. મહેનતની કમાણી ખાવાનો સમય આવ્યો ત્યારે જ હવામાને એવું રૂપ બદલ્યું કે પાકની પથારી ફરી ગઈ. વરસાદ એવો વિનાશ વેર્યો કે બધું જ તબાહ થઈ ગયું. બીજી તરફ ખેતરોમાં ઠેર ઠેર પાણી ભરાયા. પવનદેવ પણ એવા તોફાને ચડ્યા કે ખેતરોમાં વીજપોલ ધરાશાયી થયા. વૃક્ષો પણ જમીનદોસ્ત થયા. તોતિંગ વૃક્ષો પડતા વાહનો અને રેકડીઓને નુકસાન પહોંચ્યું, તો ખેતરમાં રહેલા કાચા મકાનના પતરા પણ ઉડ્યા હતા. આ તરફ ગોંડલમાં પણ વાવાઝોડાએ ગાભા કાઢી નાખ્યા. ગોંડલમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા ગોંડલની રફતાર થંભી ગઈ. અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. વીજપોલ તૂટી પડ્યા. વૃક્ષો રેકડીઓ પર પડતા રેકડીઓ દબાઈ ગઈ. ભારે વરસાદને કારણે પેલેસ રોડ પર આવેલી સોરઠિયા ગુર્જર સુથાર જ્ઞાતિની વાડીના બારીના કાચ તૂટ્યા. અનેક જગ્યાએ વૃક્ષ ધરાશાયી થયા. ગોંડલ ઉપરાંત કોટડા, સાંગાણી, શાપરના પણ કેટલાય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો. વાવાઝોડાની પ્રચંડ તાકાતના દ્રશ્યો પણ જોઈ લો. અમરેલીના વડિયા શહેરમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં આવેલ દુકાનોના હોર્ડિંગ્સ અને બોર્ડ હવામાં ફંગોળાયા. 3 દરવાજા પાસે આવેલ રાજાશાહી વખતનો મહાકાય લીમડો ધરાશાયી થયો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.